હાથગરણું કરે છે। પહેલા મંગલની અંદર બેનીબા સગુણાને પેરામણી રૂપે એક સાડી આવી છે ને બીજા મંગલની અંદર સોનાનો દાણો બેનીબા સગુણાને આવ્યો છે। હાલો એ ત્રીજું મંગલિયું વરતાવો રે ત્રીજે મંગલા છે ના દેતા દેવાયા જો ત્રીજે મંગલા ગાયું ના દાન દેવાયા જો દાન દેશે કુબરાના ગઢના યજમન રાય જો લાવો લેશે હા હા લાવો લેશે હો લાવો લેશે પિંગલ ગઢના પ્રતાપ રાય જો આમ કરી ત્રીજું મારા તે વીરની પોપાટ સરખી બોલી પંખી પ્યારા લાગે મારા રાજ। મારા તે વીરની પોપાટ સરખી બોલી પંખી પ્યારા લાગે મારા રાજ। મારા તે વીરને ધીમેથી મામાએ પૂછ્યું ભાણેજ કેમ મોડા મારા રાજ। પોખરણ ગઢના આદાયમણા રસ્તા નજરી નોતા ભાડા એમ જ મોડા યાદ મારા રાજ। એ હજારો હાથીડા પીરા તારી જાન મારે। એ હજારો હાથીડા પીરા તારી જાન મારે। એ મારું લાખ ગોળ
એ હોશીલા વિરાતા મે કોયલ રે ઉડાડો જા પવન દે અવસરિયા વિરાતા મે કોયલ રે ઉડાડો જા પવન દે પવન દે પવન દે એ ચોથું ચોથું મંગલિયું વરતાવો રે ચોથે મંગલ હાસે નાથે દાન દેવાયા જો ચોથે મંગલ હા કન્યાના દાન દેવાયા જો દાન દેશે કુકરાના ગઢના યજમલ રાયા જો લાવો લેશે પીગલ ઘટના પ્રતાપ રાય જો રામ કરે ચોથું ત્રીજા મંગલની અંદર કાયમી ન જાતા 500 રૂપિયા. જય માતાજી. હે વેવાણ, હા વેવાણ બોલો ને વેવાણ શું કામ પડ્યું હતું બોલો ને શું કામ મૂંઝાઈ ગયા છો તમે આ તમારે જાનડિયું કામ કરી કરીને થાકી ગયો હોય એમ કરે. થાકી નથી ગયું નાસ્તા પાણીની રાહ જોઈ છે બેમાય થાકી થોડાક જાય કઈ લગન હજી ત્યાં આજે અમાર ડીજે વગાડવાના છે ડબલિયા ડિસ્કા કરવાના કા ભાભી તાય હા અહીંયા ડિસ્કા કરતા તમને હાલ આવે છે? અરે ડિસ્કા કરવાનું તમે વેત ન રહેવા દીધો મુહૂર્ત વહી જાતું તમે એટલે નકર તો અમે હજી ધબા ધબી જીકે મારી દેરાણીએ દોડી દોડીને કામ કર્યું છે તો નીંદર જ નત કરી રાતે આ લગન હતા ને છેલ્લા 3-4 મહિના થયા તો મને નીંદર કેવી છે ને મને નથી ખબર હા તો છો મારા વેવાણ? હાટાનું હોવાનું કામ માર ભાભી કરે કામ બધું મારે એ કરવાનું માર દેરાણી હુતા હોય ને તો ટેબલ નો ટેકો લઈને બે ઘડી ખાલી 2 સેકન્ડ આંખ વીચી લે બાકી વહીવટ ગમે આવે ને તો ભાભી મોર થાય ગમે આ કંકુતરા લખવા હોય સાંડલા સુંડલી હોય ચુંદડી નાખીને તો ભાભી થાય હું કહું છું હવે તો ક્યાંક થીર થાવ કેટલી ઘડિયું કાઢવી છે એમાં એવું છે ને વેવાને માર દેરાણી ને અમાર કુટુંબ ના બધાને ન ઓળખે એવું અને હું તો વેલેથી આવી એટલે આખા કુટુંબ ને ઓળખતી હોય ને કે મહેશીઓ ક્યાં રહ્યા ને પણ ક્યાંક મને જયદીપીઓ બાને ક્યાં કાઢો રહ્યા. 5 બાયુમાં ક્યાંક ભળવા ગયો તો કોક મને ઓળખે હે બાયુ ક્યાંક હવે થીર થાવ ભાભી કેટલી ઘડિયું કાઢવી છે હું એમ કહું છું હવે ક્યાંક છે જો ને આવી ડાય છે માર દેરાણી તો હવે ક્યાંક છે ને ઠેકાણું ચાલીને બેસી જાવ તો હારી એ એમની વેવાણ. વેવાણ છે ને મારી આ દેરાણી દેકારો તમારા રજવાડામાં જઈને કરજો, અહીંયા તો શાંતિ રાખો. આયા તમને ખબર પડે ને વેવાણ અમાર કેવું અમને ભળે ખબર છે જ છે બાપા. તો હવે વહુ ઘરમાં આવશે ભાભી હા. હે અને એટલે હવે તારે બધે જવાનું હા, બસ. રાત ને દી અડિયું કાઢવાની તમે થીર થઈ આડી જાવ પાટલી ને નાખીને તમે થીર થઈ જાવ તો ઘરમાં ટાટિયો નો ટકે કઈ નહીં અમે બે હાહુ વહુ સહી હા કાઈ વાંધો ને તમે તમારે હું એમ કહું છું બીજું બધું તો ઠીક ભાભી વ્યવહારને સમજી લ્યો કે કરિયાવર બરિયાવરનું સમજી લ્યો હવે તારે સમજવાનું હવે મારે કરિયાવર ને હું કરવું છે તમારે હવે બધાને કરિયાવર ની જરૂર હોય મારે હવે કરિયાવર ને હું આમાં બધું ખોટું હો કરિયાવરની બહુ ગમે કરિયાવર બહુ ગમે મારા હું ભાભી કરિયાવર મારે કરિયાવર ને હું કરવા હે મને ખાલી એક કામ કર આપણા કુટુંબ ના બધા જાને યાર એપલ ના મોબાઈલ લેવડાવી લે ને મને હાલી. મને છે ઘરેથી ને વ્યવહાર કીધું તું ઈ કે કરિયાવરની સરા પરા કરી લેજે મેં કાઈ વાંધો નહીં કીધું હું કરી લે કીધું ઈ કે એવા મારે મોબાઈલના રિવાજ નથી કાઢવા હો. એટલે એવા મોબાઈલના રિવાજ અમારે આ બાજુ નથી. મોબાઈલ હું ગુડવા છે હું આવી તે મોબાઈલ લઈ તમારા રાતમાં જાનું આવે ને હું ત્યારે આવી દેજો. તે ભાભી મોબાઈલ લઈ ને તો હું અત્યારે અહીં ન હોત તારા બાપે ત્રણ લુગડે મોકલી હે તું હું લે કાઈ તૈન લુગડે નહીં કાઈ તૈન લુગડે નહીં અભરે ભર દીધું તમને કદર નથી એ વેવાણ, આ બધું ન્યાજન કરજો નહીં. એને વેવાણ ગમે એમ કરીને તમારી પાસેથી કરિયાવર જ લેવો છે લ્યો. જો કરિયાવરમાં અમે કોઈ જાતની કમી નથી રાખી વેવાણ. એને એક કામ બધી કરો ડબલ એક વસ્તુ કામ આપી કરો છે. વેવાણ તમે એક કામ કરો લીલા કલર ની સુંદડી લઈ દેજો બીજું કઈ નથી જતું કાંઈ વાંધો નહીં વેવાણ, એના અર્થે ને કાંઈ મારે વાંધો પાછી નહીં. થાય છે. આ વખતે લીલા કલરની ચૂંદડી લઈ દો, બીજું લીલા શું કલરની હોય? ચુંદડી લઈને શું મને પાડીઓ બનાવવો છે હે ભાભી કાંઈક તો હવે મર્યાદા રાખો કરિયાવર બધો તમે ઈ એક કરી દેજો કાંઈ વાંધો નહીં. પેરામણીમાં કાંઈ ન કરો કાંઈ નહીં. લીલા કલરની ચૂંદડી પાકી વેવાણ. તારું હવે ભાભી બોલોમાં થાક્યા છો તમે અને આમ હાલો જો વેવાણ. કાડા ભેગા થાવ મારી દીકરી સગુણા વાલનો દરિયો છે વેવાણ, એનું જાળવીને જતન કરજો હો વેવાણ. હા વેવાણ બોલો ને એમ નહીં તમારા દીકરી વાલનો દરિયો છે તો વેવાણ અમારા પ્રતાપ બેઠો કઈ લોખંડનો હરિયો છે એ અમારે વાલનો દરિયો છે વેવાણ વેવાણ હે
મારી દીકરી સગુણાને અમે લાડે કોડીથી ઉછેરીને મોટી કરી છે વેવાણ. અમે તો ઢીકે ને પાટે મોટા કર્યા. એવું અમે હે નથી કા કહેતા ભાભી? વેવાણ. તો વેવાણ તમને વેવાણ શરમ થાવી જોઈએ. બોલો બધાના દીકરી દીકરા બધાને વાલના દરિયા હોય. વેવાણ કોઈ ઢીકા પાટેથી મોટા ન કરે. તમારા મોટે કયો છે અમે વેવાણ? મેં ક્યાં કીધું એવું? અમે બિસ્કિટના પાર્લે પેસ્ટ પેકેટ ખવડાવીને મોટા નથી કર્યા. અમે છે ને દૂધ પાઈ પાઈને મોટા કર્યા વેવાણ. એવું તો વેવાણ? કાંઈ વાંધો પૂછી જાઓ અમારા ભાભીને ખબર નથી પ્રતાપ કેમ મોટો લીલા. થઈ ગયો. વેવાણ ઉતારે જાઓ, ચા પાણી નાસ્તો તૈયાર છે. એ બધું નહીં કરવા મને હવે અમે ઉતારે જઈને હમું કરી લઈશું. જય શ્રી કૃષ્ણ વેવાણ, હો. સારું, જય શ્રી કૃષ્ણ. આવજો હો વેવાણ. બેટા સગુણા, સગુણા આમ રુધિર રડાય ને બેટા. જો સગુણા દીકરી રાજાની હોય કે રંગની બેટા, દીકરી તો સાસરે શોભે મારા બાળ. સગુણા આજે તમે પિયરિયું છોડીને સાસરે જાઓ છો સગુણા. દીકરી હું જાણું છું બેટા કે આજે આ લીલોડા માંડવાની હેઠ તારા 4 મંગળિયા સોના ગયા છે બેટા. સગુણા જેવા વિધાતાના લેખ બેટા, લેખની માથે કોઈ મેઘ નથી મારતું સગુણા. કહેવતમાં કીધું છે કે દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય સગુણા. સગુણા આજે પિયરિયું છોડીને તમે સાસરિયે જાઓ છો સગુણા. સાસરિયામાં દુઃખ પડે ને બેટા, તો પિંગલગઢના ખૂણામાં બેસી 2 આંસુડા પાડી લેજો બેટા. તમારા બાપની પાઘડીનું ધ્યાન રાખજો મારા બાળ. આમ રુધિર રડાય નહીં સગુણા. પાદરમાં વેરડા તમારી વાડ જોવે છે બેટા.